ગુડ મોર્નિંગ એવરીવન. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આજે આપણે 101 થી 999 સુધી કોઈ પણ સંખ્યાનો વર્ગ સેકન્ડમાં કઈ રીતે કરવો તે જોવાનું છે. અને હા, 1 થી 100 નો વર્ગ સ્માર્ટ ટ્રિક શીખવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો. તો શરૂ કરીએ આજનો સેશન. એક એક્ઝામ્પલ લઈને સમજીએ. આપણી પાસે અહીં 108 છે. તો અહીં 8 નો વર્ગ શું થાય? 64 થાય. અને 108 માં 8 ઉમેરી દો તો કેટલા થશે? 116 થશે. આ 108 નો વર્ગ. ડન છે. આ કઈ રીતે કર્યું અને તેને 1000 સુધી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે કઈ રીતે યુઝ કરશું તે આપણે સમજવાના છે. ન્યૂ હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને એવા વિડીયો તમારા સુધી પહોંચે. તો શરૂ કરીએ. આ ટેકનિકથી કોઈ પણ 3 અંકની સંખ્યાનો વર્ગ સેકન્ડમાં નીકળશે. શરૂઆતમાં થોડું સમજવામાં હાર્ડ થશે, પરંતુ આખો લેક્ચર જોયા પછી કોઈ પણ 3 સંખ્યાનો વર્ગ તમે આરામથી કરી શકશો. થોડી પ્રેક્ટિસની જરૂર પડશે તો લાસ્ટમાં ક્વેશ્ચન પણ આપીશ કરવા માટે. તો હાલો, ગરબા રમવા નહીં જવાનો હો, અહીંયા બોલાવું છું વર્ક કરવાની સ્માર્ટ ટ્રીક કરવા. એક્ઝામ્પલ લઈએ આપણે 108. હવે 108 નો વર્ગ કરવો છે. 3 અંકની સંખ્યાનો વર્ગ આપણે બેઝ લઈને કરશું. 100, 200, 300, 400. તે યુઝ કેમ કરવું એ આગળ સમજાશે. અહીં 108 કોની નજીક છે? 100 ની નજીક છે. 100 સાથે કમ્પેર કરશું. 208 હોત તો 200 ની નજીક થાત તો 200 સાથે કમ્પેર કર. 308 હોત તો 300 ની નજીક છે તો 300 સાથે કમ્પેર કર. પરંતુ અહીં 108 છે તો 100 સાથે કમ્પેર કરીશું. હવે સ્ટેપ 1 શું થશે તમારું? અહીં ડિફરન્સ કેટલાનો છે? 8 નો છે. ક્લિયર દેખાય છે. તો ડિફરન્સને એકવાર +8 કરશું ને એકવાર -8 કરશું. હવે નાનું એવું કામ કરીએ કે ડિફરન્સ જેટલાનો હોય ને તેનો વર્ગ, એટલે 8 નો વર્ગ શું થાય? 64 થશે. આ સ્ટેપ 1. હવે સ્ટેપ 2. 108 માં 8 ઉમેરતા તો કેટલા થાય? 116 થાય. મલ્ટીપ્લાય 108 માંથી 8 બાદ કરો તો કેટલા થાય? 100. અને હંમેશા 3 અંક સંખ્યાનો વર્ગ કરીએ ને તો 100 થી ડિવાઈડ કરવું. 100 થી ડિવાઈડ કરીએ તો 100 કેન્સલ, અને જોડી દો ચુંબકની જેમ બંને સાઈડને. એટલે આ તમારો આન્સર. જો આપણે એક્ઝામ્પલ લઈએ, થોડી ધીરજ રાખજો મિત્રો, એટલે પરફેક્ટ તમને ક્લિયર બધું થઈ જશે. 207 લઈએ આપણે. 207 કઈ સંખ્યાની નજીક છે? 200 ની નજીક છે. તો 200 સાથે કમ્પેર કરશું તો આપણે સ્ટેપ 1 શું થાય? બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 7 નો છે. રેડી? તો +7 કરશું, -7 કરશું અને ડિફરન્સનો વર્ગ એટલે 49. આ તમારો સ્ટેપ 1. હવે સ્ટેપ 2. 207 માં 7 ઉમેરવાના એટલે કેટલા થાય? 214 થશે. અને 207 માંથી 7 બાદ કરો એટલે કેટલા થાય? 200 થાય. અને ડિવાઈડ બાય 100. આ 0 થી 0 કેન્સલ. 214 મલ્ટીપ્લાય 2 એટલે કેટલા થશે? 428. અને 49 ના 49. આ તમારો આન્સર. હજુ એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ. 306 નો વર્ગ કરવો છે મારે. તો શું જોવાનું? પેલા કે આ સંખ્યા કોની નજીક છે? 300 ની નજીક છે. તો 300 સાથે કમ્પેર કરીશું. તો સ્ટેપ 1 શું થશે? ડિફરન્સ કેટલાનો છે? 6 નો છે. એકવાર +6, એકવાર -6 લખીશું. ડિફરન્સનો વર્ગ એટલે 6 નો વર્ગ 36. આ સ્ટેપ 1. ડન. હવે સ્ટેપ 2. 306 માં 6 ઉમેરો તો કેટલા થાય? 312. 306 માંથી 6 બાદ કરો એટલે કેટલા થશે? 300. અને ડિવાઈડ બાય 100. 0 થી 0 કેન્સલ. 312 મલ્ટીપ્લાય 3 એટલે કેટલા થશે? 936 થશે. ના 36 ના 36 એમને. આ તમારો જવાબ. ડન છે. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ આપણે. 112 નો વર્ગ કરવો છે. તો શું જોવાનું? પેલા કોની નજીક છે? તો 100 ની નજીક છે. તો 100 સાથે કમ્પેર કરીશું. તો આપણું સ્ટેપ 1 શું થશે? અહીં ડિફરન્સ કેટલાનો છે? 12 નો છે.
તો એકવાર +12 લખીશું, એકવાર -12 લખીશું. હવે ડિફરન્સનો વર્ગ ડન. આ સ્ટેપ 1. તો રૂલ શું કે યાદ રાખજો કે 2 અંકથી વધારે ના હોવી જોઈએ આ સાઈડ. રેડી? જો 2 અંકથી વધારે હોય તો જે અંક વધારે હોય ને તેને કેરી કરવાનો. તો અહીંયા 2 અંકથી વધારે છે 144 થાય છે, તો 44 ના એમને એમ અને આ એક કેરી થશે આ સાઈડ. ડન છે. હવે સ્ટેપ 2. 112 માં +12 કરો એટલે કેટલા થાય? 124 થશે. મલ્ટીપ્લાય 112 માંથી 12 બાદ કરો એટલે શું થશે? 100 થશે. ડિવાઈડમાં 100 એટલે 100 થી 100 કેન્સલ થશે અને 124 અહીંયા કેટલા છે? અહીંયા 144. પરંતુ આ બાજુ 2 અંક જ રાખવાના છે, તો આને ક્યાં જવા દેશું? કેરીમાં જવા દેશું. તો શું થશે? 125 44. ડન છે. હજુ એક એક્ઝામ્પલ લઈએ આપણે. 115 નો વર્ગ કરીએ તો 115 100 ની નજીક થશે, તો 100 સાથે કમ્પેર કરીશું. તો સ્ટેપ 1 શું થશે આપણું? ડિફરન્સ કેટલાનો છે? 15 નો છે, તો એકવાર +15 અને એકવાર -15 કરશું. જેટલો ડિફરન્સ હોય તેનો વર્ગ કરશું એટલે અહીંયા 15 નો ડિફરન્સ એટલે 15 નો વર્ગ શું થાય? 225 થશે. આ સ્ટેપ 1. પર રૂલ એ છે કે અહીંયા 2 અંકથી વધારે ના હોવો જોઈએ. રેડી? તો અહીંયા આપણે 25 રાખીશું અને 2 ને કેરીમાં જવા દઈશું. રેડી? આ સ્ટેપ 1 થશે. સ્ટેપ 2. 115 માં 15 ઉમેરો તો કેટલા થાય? 130 થાય. 115 માંથી 15 બાદ કરો તો શું થશે? 100 થશે ને બાય 100 100 to 100 કેન્સલ. હવે અહીંયા 130 છે ને આ 2 કેરી છે કરવાના, તો ટોટલ કેટલા થશે? 132 થશે ને 25 ના 25 એમને. આન્સર. થોડીક મોટી સંખ્યા લઈએ આપણે. 418. તો કઈ સંખ્યાની નજીક છે? 400 ની નજીક છે. 400 સાથે કમ્પેર કરીશું તો સ્ટેપ 1 આપણું શું થાય? દર વખતેની જેમ 418 અને 400 વચ્ચે ડિફરન્સ કેટલા છે? 18 નો છે, તો એકવાર +18 લખીશું, એકવાર -18 લખીશું અને તે ડિફરન્સનો વર્ગ એટલે 18 નો વર્ગ 324. આ સ્ટેપ 1 આપણું. હવે સ્ટેપ 2. 418 માં 18 ઉમેરો તો કેટલા થાય? 436 થાય. મલ્ટીપ્લાય 418 માંથી 18 બાદ કરો એટલે કેટલા થાય? 400 થાય ને હંમેશા ડિવાઈડમાં 100 0 0 કેન્સલ. 437 મલ્ટીપ્લાય બાય 4 4 ચોક 24 નો ચોકડો, કેરી 2 4 તેરી 12 ને 14, કેરી 1 16 ને 1 17 44 અને આ બાજુ 324. હવે અહીંયા 2 અંક રાખવાના છે, તો આ 3 તો આ બાજુ કેરી થશે, તો શું થશે? 1747 ના 24 ના 24 એમને. આ તમારો આન્સર. હવે બીજી કોઈ એક સંખ્યા લઈએ આપણે. 495. કઈ સંખ્યાની નજીક છે? પેલા તો એ જોવાનું. 500 ની નજીક છે અને 500 સાથે કમ્પેર કરવાનું રહેશે. તો આપણું સ્ટેપ 1 શું થશે? આ બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 5 નો છે, તો એકવાર +5 કરીશું, એકવાર -5 કરીશું અને ડિફરન્સનો વર્ગ લખશું. વેરી ડન છે અહીંયા સુધી 25. હવે સ્ટેપ 2. 495 માં 5 ઉમેરો કેટલા થાય? 500 થાય ને 495 માંથી 5 બાદ કરો તો કેટલા થાય? 490 થશે ને ડિવાઈડમાં હંમેશા શું લખશું? 100 લખશું. આ કેન્સલ થશે 0 થી 0 એ 49 50 કેટલા થાય? 245 થશે. ના 0 નો 0 ના 25 ના 25 એમને. તમારો આન્સર. જો 49 ગુણ્યા 5 ડાયરેક્ટ ન આવડે તો 50 ગુણ્યા 5 કરી નાખો એટલે 250 થશે ને એમાંથી 5 બાદ કરી દો એટલે 245. આ તમારો જવાબ. હવે તમને પ્રશ્ન થશે, જો એવી કોઈ સંખ્યા હોય 451 455 જે 400 અને 500 થી દૂર છે તો તેમાં શું કરશું? તો તે આપણે સમજાશે. હવે કોઈ એક્ઝામ્પલ લઈને જોઈએ. માની લો કે આપણે 956 લઈએ. ચલો 956. આ સંખ્યા 900 અને 1000 ની વચ્ચે આવે છે. રેડી?
900 થી ડિફરન્સ જોઈએ અહીંયા તો 56 દેખાય છે આપણે, અને 1000 થી ડિફરન્સ જોઈએ તો કેટલો દેખાય છે? 46 દેખાય છે. જે વધી જાય તો કરવાનું શું? જે રીતે આપણે 100, 200, 300, 400 બેઝ લેતા અને તેની સાથે કમ્પેર કરતા, તે રીતે આપણે 150, 250, 350, 450 તેને પણ બેઝ લઈ શકીએ છીએ. તો અહીંયા 956 છે તે કઈ સંખ્યાની નજીક છે? 950 ની નજીક છે. તો 950 સાથે આપણે કમ્પેર કરીશું. બાકી બધું હવે જેમ કરતા એમ સ્ટેપ 1, સ્ટેપ 2. સ્ટેપ 1 શું થશે? ડિફરન્સ કેટલાનો છે? 6 નો છે. તો એકવાર +6 કરીશું, એકવાર -6 કરીશું અને ડિફરન્સનો વર્ગ એટલે 36 થશે. ડન અહીંયા સુધી સ્ટેપ 1. હવે સ્ટેપ 2. 956 માં 6 ઉમેરો તો 962 થાય. મલ્ટીપ્લાય 956 માંથી 6 બાદ કરો તો 950 થાય. ડિવાઇડમાં 100, આ 0 0 કેન્સલ થશે. તો આ બાજુ શું થશે? 962 મલ્ટીપ્લાય 9.5, આ 36 ના 36 એમને. હવે આને મલ્ટીપ્લાય કેમ કરવો? જો એની ટ્રીક શીખવાડું. 962 મલ્ટીપ્લાય 9.5 છે. હવે આને 2 વડે ગુણવું અને 2 વડે ભાંગવું. રેડી? 962 રહેશે અહીંયા, એમ ગુણા 9.5 ગુણ્યા 2 કેટલા થાય? 19 થાય અને છેદમાં 2. 962 ને 2 વડે ભાંગો એટલે કેટલા થાય? 4 દુ 8, 8 દુ 16 ને 2 કુ 2 ગુણ્યા 19. હવે તમને 19 નો ટેબલ તો આવડે છે. 19 એકુ 19 નો 9 કેરી 1, 19 × 152, 153 નો 3, 15 કેરી ને 19 76, 76 ને 15 91. આનો જવાબ. રેડી? તો અહીંયા શું આવશે? 91, 39 ના 36 ના 36 એમને. આ તમારો વર્ગ. એક ક્લાસ એક્ઝામ્પલ લઈ લે જે આપણે થંબનેલમાં આપેલો છે. 889. 889 કોની નજીક છે? 900 ની નજીક છે. તો 900 સાથે કમ્પેર કરશું તો સ્ટેપ 1 આપણું શું થશે? કે બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 11 નો છે. તો એકવાર +11, એકવાર -11 લખીશું અને આ ડિફરન્સનો વર્ગ એટલે કેટલો થાય? 121 થશે. 11 નો વર્ગ. અહીંયા સુધી સ્ટેપ 1 પૂરું આપો. ડન છે. હવે સ્ટેપ 2. 889 માં 11 ઉમેરો તો કેટલા થાય? 900 થાય. મલ્ટીપ્લાય 889 માંથી 11 બાદ કરો તો 878 થશે. બાય આ 0 0 કેન્સલ અને આ બંનેનો મલ્ટીપ્લાય કરો. 9 8 72 નો 2, 7 કેરી, 9 7 63 ને 7 70, 7 કેરી, 9 8 ને 72, 72 ને 7 79. અહીંયા કેટલા છે? 121 છે. તો આ એક અહીંયા કેરી થશે તો શું થશે તેનો વર્ગ? 7 9 0 3 ને 21. આ જવાબ તમારો. જો આ ટેકનિકનો તમને એક ફાયદો જોજો. મારે 116 નો વર્ગ કરવાનો છે. રેડી? 116 નો વર્ગ. 16 નો 256 થાય. મને ખબર છે મેં 2 અંક 56 મૂક્યા, 2 કેરીમાં જશે. હવે 16 માં 16 ઉમેરી 132 થશે ને એમાં બીજે 2 કેરી વાળા ઉમેરી એટલે 134 થશે. આ 116 નો વર્ગ. આ તમારો જવાબ. એટલું ફાસ્ટ તમારે કરવાનું છે. તો તમે સમજી ગયા. 100, 200, 300 બેઝ લેવાનું અને જો સંખ્યા તેની રેન્જથી દૂર હોય તો કેટલા લેવાના? 150, 250, 350 ને 450 લેશું. તો હવે કોઈ પણ સંખ્યા લઈને તે ટેકનિકથી પ્રેક્ટિસ કરો અને આ ટેકનિકથી વિદ્યાર્થી 5 થી 10 સેકન્ડમાં જવાબ આપી દે છે. તો પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કોઈ ટોપિક વાંચીને તેને રિવિઝન ના કરીએ તો ફાયદો શું? તો તમને થોડા પ્રશ્ન આપું છું. જો તમને ખબર પડી હોય મેં શીખવાડ્યું તેમાં તો તમે મને કોમેન્ટ કરીને આન્સર આપી શકો છો. 113 નો વર્ગ, 198 નો વર્ગ, 215 નો વર્ગ, 453 નો વર્ગ, 558 અને 889 નો વર્ગ. રેડી? ડન છે. એટલાની પ્રેક્ટિસ કરજો. આ વિડીયોમાં તમને શીખવા મળ્યું હોય તો લાઈક કરજો અને જો 1 થી 16 નો વર્ગની સ્માર્ટ ટ્રીક તમારે જોવી હોય તો પાર્ટ 1 મેં બનાવેલો છે.
તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જોઈ શકો છો. અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. ત્યાં પરીક્ષાને રિલેટેડ પ્રશ્નો મળશે, જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. તો થેન્ક યુ, ટેક કેર, બાય બાય.